वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। ॐ श्रीहरिकृष्णाय नमो नमः। ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। સહજાનંદ સ્વામી મહારાજની જય। રાત દિવસ રક્ષા કરે નિજ ભક્તની ભગવાન। મીટે થકી તે મૂકે નહીં નિશ્ચયનાથજી નિદાન। સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી આ ધીરજ આખ્યાનમાં પ્રભુ ભક્તોની જે રીતે રક્ષા કરે છે, એમની ધીરજની કસોટી કરી અને એમની જે રક્ષા કરે છે એમની વાત લખે છે। ભક્ત સુધનવાની ઉકળતા તેલમાંથી પ્રભુએ રક્ષા કરી છે। ખરેખર તો આપણા જીવના સાચા માતા પિતા એ પ્રભુ ભગવાન છે। બાકી આ લોકમાં જે કોઈ માતા પિતા છે એ તો ખાલી આ દેહના માતા પિતા છે, આ લોક પૂરતા એ માતા પિતા છે। જનક જનની નિજ જનના સાચા શ્રી હરિ કહેવાય। યહ હેત જેવું કરે જીવને તેવું બીજે કહો કેમ થાય। આ જીવના સાચા માતા પિતા એ શ્રીહરિ છે અને એ જેવું જીવનું હિત કરે અને હેત કરે એવું બીજું કોણ કરી શકે। આ લોકની અંદર સંબંધ હોય માતા પિતાના તો એ ક્યાં સુધી હેત હોય? સંબંધ રહે ત્યાં સુધી, સંબંધ પૂરો થાય જેવો પછી સંબંધ માયનો હોય એવો। આ લોકનો કોઈ સ્વાર્થનો સંબંધ માયનો હોય તો એ સ્વાર્થનો સંબંધ પૂરો થાય પછી એ સંબંધ પૂરો થઈ જાય છે। અને લોકલજ્જાને કારણે કદાચ હેત પ્રીત રાખે દેખાડે તો એ પણ બેમાંથી એકનું મૃત્યુ થાય ત્યારથી સંબંધ પૂરો થાય છે। એ ટેમ્પરરી સંબંધ છે, જ્યારે ભગવાનનો સંબંધ છે એ પરમેનન્ટ સંબંધ છે, કાયમીનો સંબંધ છે। એટલે સાચા માતા પિતા એ તો શ્રીહરિ છે એવું સ્વામી કહે છે। અને એ મહારાજ જે એનો થાય એવું માને મારા સાચા સંબંધી તો ભગવાન ને ભગવાનના ભક્તો છે, એનું ભગવાન પળે પળે ધ્યાન રાખે છે, પડદા પાછળ રહીને ધ્યાન રાખે છે, રક્ષા કરે છે। નક્કી ભક્ત સારું નાથજી અવનીએ રહે છે અખંડ। દુરમતી તે દેખે નહીં જેમ પડદા આડું પંડ।
નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જેવા ભગવાનના નિશ્ચયવાળા અડગ ટેકવાળા ભક્તો છે એના માટે ભગવાન અવની ઉપર અખંડ રહે છે. ભગવાનના ભક્ત માટે, ભગવાનના ભક્તની રક્ષા કરવા માટે ભગવાન પૃથ્વી ઉપર અખંડ રહે છે. પણ એને અશ્રદ્ધાવાળા દુર્મતિ એટલે કે કુબુદ્ધિજીવો છે એ ભગવાનને જોઈ શકતા નથી. ભગવાનના જે શ્રદ્ધાવાળા વિશ્વાસી ભક્ત છે એ જ ભગવાનને જોઈ શકે છે કે ભગવાન કોઈના કોઈ દ્વારા, કોઈના કોઈ નિમિત્તે એ કાંઈક ને કાંઈક આપણી રક્ષા કરતા હોય છે. એને ભગવાનના ભક્તો છે એ જોઈ શકે છે. અને ભગવાન હંમેશા પડદા પાછળ રહી કોઈકના નિમિત્ત બનાવી અને આપણી રક્ષા કરતા હોય. અને ભગવાનનો ભક્ત છે એ પોતે આ દેહ થકી ખાલી રક્ષા કરે એને રક્ષા નથી માનતો. સાચો ભક્ત હોય, સાચી લડાઈ લેતો હોય, અધ્યાત્મ માર્ગે ચાલતો હોય, જેમ પ્રહલાદજીએ માગ્યું મારા અંતઃશત્રુ થકી મારી રક્ષા કરો, તેને હું સાચી રક્ષા માનીશ. આ રક્ષા કરી એ મારી સાચી રક્ષા નથી. ત્યારે ભગવાનના એવા સાચા ભક્તો છે એને રક્ષા માને છે. અને ભગવાન એવી રક્ષા સતત ભક્તની કરતા હોય છે. આવું નિષ્કુળાનંદ સ્વામીએ 47માં કડવાની અંદર આપણને સમજાવ્યું. છેલ્લી કડીમાં નિષ્કુળાનંદ સ્વામી એવું કહે છે, પડદે રહીને પેખે હરી, દેખે દાસની દ્રઢતા ધીર. નિષ્કુળાનંદ કહે કષ્ટ માહી, કરે સહાય હરિય ચીર. પડદાની પાછળ રહી અને ભગવાન પોતાના ભક્તની ધીરજ જોવે છે, એની દ્રઢતા જોવે છે. અને પછી એની દ્રઢતા, એની ટેક બરાબર ભગવાનને કસોટી કરવી હોય એટલી ભગવાન કસોટી કરે અને પછી ભગવાન એમની કષ્ટમાંથી રક્ષા કરે છે. કારણ કે ભગવાન ભક્તવત્સલ છે, ભક્તના પણ ભક્ત છે એવું મહારાજે તો વચનામૃતમાં કીધું. અને એવી મોટાઈ ન હોય, એવી સ્થિતિ ન હોય તો એનામાં મોટાઈ પણ શોભે નહીં એવું મહારાજે કીધું છે. ત્યાર પછી 48માં કડવામાં આવા ધીરજવાળા ભક્તો છે એની સ્થિતિ કેવી હોય અને એની ધન્યતા નિષ્કુળાનંદ સ્વામી આપે છે. એહ આદિ ભક્ત થયા બહુ ભૂપજી, સાચા સત્યવાદી અનઘયનું પજી. પર પીડા હરવા શુદ્ધ સુખરૂપજી, કરી હરિ રાજી તરી ગયા ભવકૂપજી. ભવકૂપ રૂપ તે તર્યા આગળે ભક્ત અનેક. ધન્ય ધન્ય એની ભગતિ, ધન્ય ધન્ય એ હની ટેક. આવા અનેક ભૂપ કહેતા રાજાઓ એ થયા. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે એ આ સંસાર રૂપી કૂવામાંથી કૂવાને તરી ગયા. અને નિષ્કુળાનંદ સ્વામી કે એની ભક્તિને ધન્ય ધન્ય છે, એમની ટેકને નિષ્કુળાનંદ સ્વામી ધન્યતા આપે છે. અને સ્વામી એવું કહે છે કે એવી ટેક, એવી ભક્તિ આપણે પણ રાખવી. એવી ટેક જોઈએ આપણી, કરવા પ્રભુને પ્રસન્ન. જ્યાં સુધી ન રીજે શ્રી હરિ,
ત્યાં સુધી કરવી જતન. જ્યાં સુધી ભગવાન રીઝે નહીં ત્યાં સુધી ટેક રાખવી. આપણી ટેક કઈ તો મહારાજની આજ્ઞા નિયમ ધર્મ છે એમની ટેક છે. એ મહારાજ પ્રસન્ન થાય ત્યાં સુધી ટેક મૂકવી નહીં. અર્થાત શિર સાટે બધા નિયમો પાળવા. આપણા સત્સંગીના આપણા જે નિયમો છે એને શિર સાટે પાળીએ તો સ્વામી કહે છે ભગવાન આપણી એવી દ્રઢતા જોઈ અને રાજી થાય. ઘડીક ટેક લે અને પાછું ઘડીક મૂકી દે, ઘડીક નિયમ લે અને ઘડીક છોડી દે, એના ઉપર ભગવાન રાજી થતા નથી. મહારાજ એમ કહે છે, વચનામૃતમાં પણ મહારાજે એક જગ્યાએ લખ્યું છે કે થોડેક એમના નિયમો જોઈને ધર્મ જોઈને થોડેક કરીને અમે રાજી ન થઈ જાય ને થોડેક કરીને કુરાજી ન થાય. અમે લાંબા સમય સુધી એમનું જોયા રાખીએ છીએ અને પછી રાજી કુરાજી પોતે દર્શાવીએ છીએ. મહારાજ કે આવું અમારું અંગ છે. એટલે મહારાજ છે એ આપણી ટેક જોઈ, નિયમની દ્રઢતા જોઈ અને ભગવાન આપણા હૃદયમાં પધારતા હોય છે. એટલે તો મહારાજે વચનામૃતમાં કીધું શ્રદ્ધાવાળા ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે. ક્યાં સુધી ધ્યાન કરવું? કેટલા વર્ષ સુધી ધ્યાન કરવું? જ્યાં સુધી ભગવાનની મૂર્તિ હૃદયમાં ન દેખાય ત્યાં સુધી ધ્યાન કરવું. ધ્યાન કરતાં કરતાં 25 વર્ષ થાય, 50 વર્ષ થાય, 100 વર્ષ થાય તો પણ એ ધ્યાનને મૂકી દેવું નહીં. એવી રીતના જે આગ્રહવાળા છે એની ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે. આગ્રહવાળા ઉપર મોટી કૃપા થાય છે. એટલે આવી ટેક ને નિયમ એ રાખવા જોઈએ. આ ધીરજ આખ્યાન આપણને આવું શીખવાડે છે કે જીવનમાં જઈ નાનકડો નિયમ રાખ્યો હોય પણ એક સારધાર રાખવાનો, અને થોડું ઘણું ડાઘ રહી જાય ને જીવનમાં એ પણ ચોખ્ખો ન થાય ત્યાં સુધી સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી વસ્ત્રનું દૃષ્ટાંત આપે છે. જેમ ધુવે કોઈ લુગડું પણ માઈ રહી જાય મેલ, ત્યાં સુધી ન જાણવું એહ વસ્ત્રને ધોયેલ. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જ્યાં સુધી વસ્ત્રમાં મેલ રહી જાય ત્યાં સુધી વસ્ત્રને ધોયેલું ન કહેવાય. આ આપણું હૃદયરૂપી વસ્ત્ર છે, એને ધોવાનું છે. પેલા વસ્ત્રની વાત તો અલગ છે. ને આ વસ્ત્ર એટલું મેલું થઈ ગયું છે, અનેક જન્મથી મેલું થતું આવ્યું છે, અને એને ધોવાનો અવસર આ સત્સંગ આપણને પ્રાપ્ત થયો છે. વધારે પડતું કપડું મેલું હોય, લાંબા ગાળાનું, મહારાજે કસુંબલ વસ્ત્રનું દ્રષ્ટાંત આપ્યું છે વચનામૃતમાં. અને બીજી જગ્યાએ પણ મહારાજે કીધું છે કે સાદું કપડું ધોવું હોય તો લગારેક સાબુ દઈએ તો સાફ થઈ જાય, પણ મોજ જેવું મોટું જાડું કપડું હોય અને એ મેલું થયું હોય, એમાં ડાઘા પીડ્યા હોય, એમાં ઓઇલના અને બીજા ત્રીજા ડાઘા પીડ્યા હોય, એ કાઢવા હોય તો કેટલા દિવસ સુધી પાણીમાં પલાળી રાખવું પડે, પાણીમાં બાફવું પડે. એ કેટલી પ્રોસેસ કરે ત્યારે એ વસ્ત્ર ધોવાય. એમ આ હૃદયરૂપી વસ્ત્ર છે, એને ધોવું હોય તો એને ભક્તિરૂપી પાણીમાં પલાળવું પડે. અને એમાંય પાવડર સારો નાખીએ તો ઝડપથી મેલ છૂટવો પડે. ધર્મીય સહિત ભક્તિ હોય તો ઝડપથી આ વસ્ત્ર પલળે અને પછી જ્ઞાનરૂપી અગ્નિમાં બાફવું પડે. જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે અર્જુન. ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું જ્ઞાનરૂપી અગ્નિ એ બધા જ મલિન કર્મોની ભસ્મ કરી નાખે છે.
તો જ્ઞાનરૂપી અગ્નિમાં એને બાફવું પડે, અને ત્યાર પછી છતાંય મેલ છૂટો ન પડે તો વૈરાગ્યરૂપી ધોકા મારવા પડે, અને ત્યાર પછી એ મેલ છે એમાંથી જાય એવું આપણું હૃદયરૂપી વસ્ત્ર છે, એને ધોવા માટે આ કથા છે. નિષ્કુળાનંદ સ્વામી કેવા દ્રષ્ટાંત આપે છે. અને એ ધોવા માટે આ સત્સંગની પ્રથા છે. મહારાજે શિક્ષાપત્રીમાં નિયમ ધર્મ કીધા છે. અને જ્યાં સુધી એ મહારાજ પાસે અક્ષરધામમાં ન જવાય ને ત્યાં સુધી સાવધાન રહેવું પડે. આપણે ભક્ત થઈ ગયા હોય તોય ક્યાંક વાસના રહી જાય. એનું દ્રષ્ટાંત નિષ્કુળાનંદ સ્વામી સરસ આપે છે. જેમ બેસે કોઈ જહાજમાં હોય ઊંડા અર્ણવમાય, ત્યાં સુધી સુખ ભૂમિનું શિદ માનીને મલકાય. નિષ્કુળાનંદ સ્વામી કેમ કહે છે કે ઊંડા સાગરની અંદર જહાજ કહેતા વહાણ એ જ્યાં સુધી સમુદ્રમાં છે ને ત્યાં સુધી એનો ખેવટીયો હોય, એનો કપ્તાન હોય, એ ભૂમિમાં સામે કાંઠે પહોંચી ગયા હોય એવો આનંદ એને થાય નહીં. અંદર જહાજમાં બેઠા હોય એને કદાચ એવું થાય કે હમણાં સામે દેશ, સામે પાર પહોંચી જશું અને આમ સુખ માણશું. એ મનમાં મલકાતા હોય, પણ કપ્તાન હોય એને ખબર હોય કે આ સમુદ્રનો કાંઈ વિશ્વાસ, ક્યારે વાવાઝોડું ઉપડે અને ક્યારે કિનારે આવતા આવતા પણ જહાજ ડૂબી જાય. એમ આપણે ભગવાન આ ભવસાગરમાં, આ સંસાર સાગરમાં આપણે મુસાફરી કરી રહ્યા છીએ, અને એમાં સાવધાની રાખવાનું સ્વામી કહે છે. જ્યાં સુધી પાર ન ઉતરીએ, કાંઠે ન પહોંચીએ ત્યાં સુધી વિશ્વાસ ન કરાય કે આપણે પાર ઉતરી ગયા. અને મહારાજે તો વચનામૃતમાં ત્યાં સુધી કીધું આ મનનો વિશ્વાસ ન કરવો. એવી સ્થિતિ આવી ગઈ હોય ને તોય મનનો વિશ્વાસ કરવાની ના પાડી છે. કદાચ એવા ભક્ત થઈ ગયા હોય, અંતરમાં અખંડ ભગવાનનું દર્શન થવા માંડ્યું હોય, તોય મનનો વિશ્વાસ ન કરવો. જેણે જેણે મનનો વિશ્વાસ કર્યો એને બધાને મને ખાડામાં નાખ્યા છે, ભૂલ કરાવી છે. એટલે સાવધાની કરવા માટે નિષ્કુળાનંદ સ્વામી છેલ્લે એવું લખે, કર્યા કેસરિયા સુરા સરખા, પણ લીધી નથી લડાઈ, ત્યાં સુધી તે વેશની કેમ વખાણાય વડાઈ. નિષ્કુળાનંદ સ્વામી કે કર્યા કેસરિયા. કેસરિયા કર્યા છે કે નહીં? આપણે ભગવાનના ભક્ત થાય, ભગવાનને માર્ગે ચાલે એટલે એને કેસરિયા કર્યા કહેવાય. જેમ કોઈ રણમાં શુરો લડવા માટે જાય અને કેસરિયા કરે, પેટ કટારી રે પહેરી સન્મુખ ચાલ્યા, પાછા ન વળે રે કોઈના ન રહે વાયરા. આપણે પેટમાં કટારી નાખી અને કેસરિયા કર્યા છે. કેસરિયા શું? તો આ સંસારના સુખ છે એ બધા આપણે મનથી છોડી દીધા છે. બસ હવે ભગવાનનું સુખ પામવા માટે આપણે દોટ દીધી છે, એટલે કેસરિયા કર્યા છે. પણ જેમ કોઈ સૈનિક એમણે યુદ્ધમાં લડાઈઓ કરી હોય, અનેક પરમવીર ચક્રો એણે પ્રાપ્ત કર્યા હોય, એ સૈનિકનો ડ્રેસ પહેરે ને એની સાથે એ ચક્ર અથવા તો એનો એવોર્ડ હોય, એનો ઇલકાબ હોય, એને આમ લટકાવ્યો હોય. નવો નવો કોઈ સૈન્યમાં ભરતી થાય અને એ એમ ઈચ્છે લશ્કરનો ડ્રેસ પહેરી
કે મારે આ ઇલકાબ જોઈએ છે, મને પહેરાવો. ઓલા કે ભાઈ આ તો લડાઈ લીધી હોય એને આ ઇલકાબ મળે. લડાઈમાં એ જીત કરી હોય, એ સામી છાતીએ ગોળીઓ ખાધી હોય, શૂરવીરતા દાખવી હોય, એ લોહી વહેડાયું હોય, એને એ ઇલકાબ પ્રાપ્ત થાય. લડાઈ લીધી નથી અને ઇલકાબ જોઈ છે, એમ ઇલકાબ મળે નહીં. એમ આપણે અંતઃશત્રુની સામે લડાઈ લેવાની છે. એની સામે લડાઈ લીધા વગર ભગવાન એવા પ્રસન્ન થતા નથી. ભગવાનને રાજી કરવા હોય, ભગવાનનો ઇલકાબ જોતો હોય, ભગવાનનો રાજીપો જોતો હોય તો આ બધા દોષોની સામે લડવું પડે. અને એ દોષો છે એ શત્રુ એવા ઝીણા છે. નિષ્કુળાનંદ સ્વામી એવું કહે છે કે શુરા દેખી દ્રગે શત્રુને, કરે દ્રગે કરી ઘણું ધાય, હરિજનને અરિઝીણા ઘણા, કરે તે કોણ ઉપાય. શૂરવીર હોય ને એ શત્રુને જોઈને એના પર ઘા કરે, નિર્દયતાપૂર્વક ઘા કરે, એને શૂરવીર કહેવાય. એમ હરિભક્તને અંતઃશત્રુ ખૂબ છે અને ઝીણા છે અને ઘણા છે એવું સ્વામી કહે છે. એ અંતઃશત્રુ ઉપર ભગવાનનો ભક્ત હોય એને જ્યાં જ્યાં અંતઃશત્રુને દેખાય ને હૃદયમાં સીધો શૂરવીર તો હોય ને ઘા કરે. એ અંતઃશત્રુ કયા છે તો સ્વામી કહે છે કામ ક્રોધ લોભ કહીએ એ અતિશય ઝીણાયરી, આવતા એને ઓળખીને વળી ખબર તે રાખવી ખરી. સ્વામી કહે છે કામ ક્રોધ લોભ આ બધા અતિ સૂક્ષ્મ અંતઃશત્રુ છે. એને ઓળખી સચેત થઈ સાવધાન રહેવું અને એને આવતા ઓળખી લેવા કે હવે મને આ દોષ છે એ પીડવાનો છે. એને નિષ્કુળાનંદ સ્વામી એવો ઉપાય બતાવે છે કે શત્રુને ટાળવા માટે સતત ઉપાય કરતા રહેવાનું. અને માણસે અંતઃશત્રુ છે એનાથી કાયમ ડરતા રહેવું જોઈએ ભગવાનના ભક્તે. જો ગાફલ રહીએ તો એ ઘા કરી દે. શત્રુ જેમ શૂરવીર હોય, લડવા ગયો હોય, પણ સહેજ ગાફલ રહે ને તો એનો શત્રુનો ઘા આવી જાય, પાછો પડી જાય. ગાફલને ઘાયલ કરે, સાજુ રેવા નદીએ શરીર, નિષ્કુળાનંદ સચેત રેવું, ધરી દ્રઢતા અતિ ધીર. નિષ્કુળાનંદ સ્વામી કે જો ગાફલ રહ્યો, બે પરવા રહ્યો તો અંતઃશત્રુ છે એ તરત ઘા કરી દે એવા છે. અને આપણું શરીરને સાજું રહેવા દે એવા નથી. આપણા હૃદયને, હૃદયરૂપી કપડાને ડાઘ પાડી દે. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે આ સૂરજ સરખી ગોદડી એમાં કોઈ ડાઘ પડવા દેશોમાં. આપણને આવો સંપ્રદાય મળ્યો છે, આપણો સત્સંગ મળ્યો છે, એમાંય આપણું આવું જીવન, આવા સંતો, આવો માહોલ, જો આપણે સાવધાન રહીએ ને તો મહારાજને મોટા સંતો આપણી પળે પળે રક્ષા કરવા બેઠા છે. એના થઈને રહીએ તો એ આપણને રક્ષા કરવા જ બેઠા છે. એટલા માટે ભગવાનના ભક્તોએ મનમાં નિયમની દ્રઢતા રાખી અને ધીરજવાન થવું. કારણ કે ધીરજ સામું બીજું કોઈ એટલે કોઈ ધન નથી. ધીરજ છે એ જ શ્રેષ્ઠ ધન છે. નિષ્કુળાનંદ સ્વામી એક પદ લખે છે
આપણે એક કડી ગાઈને આજની કથાને પૂર્ણ કરીશું. ધીરજ સમ નહીં ધન રે સંતો, ધીરજ સમ નહીં ધન, આવે અરથે દોયલે દન રે સંતો, ધીરજ સમ નહીં ધન. આ પદની કથા આવતીકાલે લેશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.